ડૉક્ટર સંકેતભાઈ દિવાનજી આપણી સાથે છે. મહાવીર હોસ્પિટલમાં જે હમણાં જ જસ્ટ ફૂલ્લી ઓટોમેટિક રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરીને આવ્યા છે. તો આપને થોડું ફૂલ્લી ઓટોમેટિક રોબોટિક માટે થોડું બ્રીફિંગ કરશે. નમસ્કાર, હું ડૉક્ટર સંકેત દિવાનજી, હિપ એન્ડ ની જોઈન્ટ સર્જન, મહાવીર હોસ્પિટલ સાથે સંલગ્ન છું. રોબોટિક ની રિપ્લેસમેન્ટ હમણાં થોડા વખતથી પ્રચલિત થઈ રહ્યું છે અને માર્ચ મહિનાથી મહાવીર હોસ્પિટલમાં મેકો સ્માર્ટ રોબોટિક્સ નામથી એક મોસ્ટ એડવાન્સ રોબોટિક સિસ્ટમ ની રિપ્લેસમેન્ટ માટે અમે યુઝ કરવાની શરૂ કરી છે અને અત્યાર સુધીમાં ઘણા બધા કેસીસ એના પર પરફોર્મ કર્યા છે અને એમાં ઘણા જ સારા પરિણામ આપણને મળે છે. એટલે સામાન્ય માનવીના મનમાં એવો પ્રશ્ન થાય કે મેન્યુઅલી ની રિપ્લેસમેન્ટ કરીએ અને રોબોટિકથી ની રિપ્લેસમેન્ટ કરીએ એમાં શું ફેર આવે? તો મુખ્ય ફરક એ આવે છે કે રોબોટિકમાં ટેકનોલોજી અસિસ્ટન્સને લીધે પહેલાં દર્દીના ઘૂંટણનો સીટી સ્કેન થાય અને એ સીટી સ્કેન પર સર્જન આખા ઓપરેશનનું પ્લાનિંગ કરે અને એ પ્લાનના આધારે પછી સર્જરી એક્ઝિક્યુટ કરવામાં આવે, જેથી કરીને સર્જરીનું પ્રિસિશન વધે, ચીરફાડ ઓછી થાય, બ્લડ લોસ ઓછો થાય અને દર્દીને એના નેચરલ ની જેવી ફિલિંગ વધારે સારી મળે. એટલે રિકવરી પણ ફાસ્ટ થાય, ફિઝિયોથેરાપીની જરૂર ઓછી પડે અને ઓવરઓલ જોઈન્ટની લાઈફ ઘણી વધારે ઇમ્પ્રૂવ થઈ જાય. આ રોબોટિક ની રિપ્લેસમેન્ટનો મુખ્ય ફાયદો છે. ડૉક્ટર સાહેબ, જનરલી 70+ એજવાળા વ્યક્તિઓ હોય એ લોકો ની રિપ્લેસમેન્ટ ટાળે છે અને લંબાવે છે કે હજી 2 વર્ષ પછી કાં પછી કરવાનું વિચારતા જ નથી. તો એના માટે આપનું શું વ્યૂ છે? ની રિપ્લેસમેન્ટ માટે કોઈ આઈડિયલ એજ એવું છે નહીં, પણ લોકોના મનમાં એવો વિચાર છે કે બહુ યંગ એજ અને બહુ ઓલ્ડ એજ એમાં ની રિપ્લેસમેન્ટ ન કરવું જોઈએ. હવે તમે જે પૂછ્યું કે 70 વર્ષની ઉંમરની વ્યક્તિઓ એને ટાળે છે, એ લોકોના મનમાં એક ડર હોય છે ઓપરેશનને લઈને કે અમે આટલું ચાલીએ છીએ એ પણ ચાલતા બંધ થઈ જઈશું ઓપરેશન પછી તો શું? એટલે એ ડર અસ્થાને છે, કારણ કે હવે જો દર્દી મેડિકલી ફિટ હોય, એમના બધા અંગો પ્રોપરલી કામ કરી શકતા હોય, હાડકાં અને સ્નાયુમાં વ્યવસ્થિત તાકાત હોય તો ઉંમરનો બાદ નડતો નથી, કારણ કે ટેકનોલોજીની સહાયથી બહુ જ સ્પીડી રિકવરી આવે અને કોમ્પ્લિકેશનનો રેટ ઘણો જ ઓછો થાય. એટલે ઉંમરલાયક વ્યક્તિમાં પણ આ ઓપરેશન સફળ થવાની શક્યતા એટલી જ રહેલી છે. હવે એક છેલ્લો ક્વેશ્ચન કે આ બહુ એક કોમન અત્યારે સર્જરી થઈ ગઈ છે, તો ખરેખર લોકોને એ જાણવું છે કે આ સર્જરી ટાળવા માટે કઈ ઉંમરથી શું કોઝિસ લેવા જોઈએ? આ તમે સૌથી સારો પ્રશ્ન પૂછ્યો કે મારી પાસે આવવું જ નહીં પડે એવું કરવું જોઈએ, અને એની શરૂઆત છે ને યંગ એજથી જ કરી દેવી પડે. ખાસ એટલું જ નહીં, બાળપણથી જ એને માટે પ્રિકોશન લેવા માંડવા જોઈએ. અત્યારે એવું છે કે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે અને એને કારણે થોડું બેઠાડું જીવન આપણા એમાં આવી ગયું છે. તો તમે જેટલું હલનચલન વધારે કરશો, એક્સરસાઇઝ, સ્પોર્ટ્સ એ બધામાં જો બાળપણથી તમારું ઇન્વોલ્વમેન્ટ હશે તો બોન, મસલ્સ, જોઈન્ટ્સ આ બધું તમારું વધારે હેલ્ધી રહેશે. અને જ્યારે યંગ એજમાં તમને થોડી ઘણી તકલીફ અનુભવવાની શરૂ થાય ત્યારે તમે ચેતી જાઓ અને એ ટાઈમે ડૉક્ટરની સલાહથી એક્સરસાઇઝ, વેઇટ કંટ્રોલ આ બધું તમે વ્યવસ્થિત ચાલુ કરો તો મોટી ઉંમરે તમને સાંધાની તકલીફ થવાની શક્યતા ઓછી રહેશે. થેન્ક યુ સો મચ. તમે ઘણી બધી અમને માહિતી આપી. આમ જનતાને પણ આમાંથી ઘણું બધું નોલેજ મળી રહેશે અને તે છતાં પણ ક્યારે કોઈને પણ કંઈક કોન્ટેક કરવો હોય તો મહાવીર હોસ્પિટલમાં સંકેતભાઈ દિવાનજીને કોન્ટેક કરી શકે છે. થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ.